વેલકમ ટુ માય ન્યુ બ્લોગ મિત્રો। આજે આપણે જવાના છે નવસારીમાં આવેલું ગ્રીડ પાસે શ્રી શનિદેવના દર્શન કરવા માટે। તો ચાલો તમને પણ કરાવું દર્શન। ને ખાસ કરીને એનું મહત્વ એ છે મિત્રો કે અમાસના દિવસે હજારો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે। તો ચાલો આપણે પણ જઈએ નવસારી શનિદેવના દર્શન કરવા માટે। વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। तो मित्रों આપણે આવી ગયા છે શ્રી શનિદેવના દર્શન કરવા માટે। તો ચાલો તમને પણ દર્શન કરાવીએ અને અમે પણ દર્શન કરીએ। તો ચાલો હવે આપણે કરીએ શ્રી શનિદેવના દર્શન। बोलो श्री गणपति गजानन महाराज की जय। राम सीतेश्वर महादेव की जय। नवर भगवान मंदिर नवसारी मध्य नवसारी चौकड़ी पर शनि महाराज ब्रिज शनि महाराज मंदिर आव्યું છે। ત્યાં હરેક દેવો છે। રામ સીતા મહાદેવ સાથે બધા જ દેવો છે। અહીંયા આ મંદિરની એટલી બધી પ્રતિષ્ઠા છે કે અહીંયા કોઈ બી વ્યક્તિ આવે, કોઈ બી કામ લઈને આવે, 5 શનિવાર ભરે, 5 અમાસ ભરે એટલે એમની મનોકામના પૂર્ણ થાય છે। ત્યાર પછી દર અમાસે અહીંયા મેળો ભરાય છે। દર અમાસે એટલું બધું માણસ આવે છે કે જેનાથી મંદિરની રોનક વધી જાય છે અને એટલું બધું પબ્લિક આવે છે। રાતે 10 વાગ્યા સુધી મંદિર ચાલે છે। રોજ સવારે 4 વાગ્યાનું મંદિર ચાલુ થઈ જાય અને રાતે 10 વાગે મંદિર બંધ કરવાનો ટાઈમ મળે। 10-11 વાગી જાય અમાસના દિવસે પણ। ત્યાર પછી દર શનિવારે બી એટલું બધું માણસ આવે છે અને દર શનિવારે સાંજે અમે ભોજનની પ્રસાદી આપીએ છીએ। અમે જે કોઈ ભક્તજનો જે કોઈ ઈચ્છા હોય એ કદાચ એના ભોજન માટે જે કે અન્નદાન કે ભાઈ જે કે દક્ષિણા જે કે લખાવી લખાવી શકે એના નિમિત્તમાં અમે રોજ સાંજે દર શનિવારે ભોજન બી અમે આપીએ છીએ। કાંટા પછી કોઈ નાસ્તો એવી આઈટમ હોય, નવી આઈટમ હોય તે બી અમે આપીએ છીએ। દર શનિવારે બી અમારા પ્રોગ્રામ થાય જ છે અને અહીંયા અમે બાજુમાં અમારો હોલ છે। એ હોલની અંદર કોઈને લગ્ન કાર્ય કરવું હોય, કોઈને મિટિંગ કરવી હોય, કોઈને કોઈ પ્રસંગ કરવો હોય, કોઈને બર્થડે ઉજવવી હોય, આ હોલ બોલ બધું અમે અહીંયા ભાડે આપીએ છીએ। અહીંયા બધી જ સુવિધાઓ છે આ મંદિરની અંદર, જેથી કરી કોઈ માણસને કોઈ બી જગ્યાએ બહાર જવું પડતું નથી। અહીંયા બધી જ વસ્તુ મળી જાય છે અને આ મંદિરનું એટલું બધું એ છે, એટલું બધું ટોપ છે ને એટલું બધું સત છે। અહીંયા જે કોઈ વ્યક્તિ આવે એની હરેક મનોકામના શ્રદ્ધા અને વિશ્વાસથી આવે એટલે પૂરી થાય છે। ત્યાર પછી તો કે આ મંદિરની અંદર બીજું એક કે નવગ્રહ ભગવાન સાથે આ નવ ભગવાન મૂકેલા છે। એની સાથે મહાદેવ મૂકેલા છે અમે અને બહાર છે અમારે શનિ મહારાજ છે તેલ ચડાવવા માટે અને હનુમાનજી મહારાજ બી અમે બહાર મૂક્યા છે। અને અમારા મંદિરની અંદર જે કોઈ ભક્તજનો આવે એની અમે એવી આસ્થા કરીએ છીએ। તમે ભક્તજનો આવે એટલે અમે ભગવાન સમજીએ ને, કોઈ બી વ્યક્તિ આવે એટલે અમારે એને ભગવાન સમજવો પડે। એમને કોઈ આવતું નથી, ભગવાનની આજ્ઞા થાય તો જ બધા વ્યક્તિઓ અહીં આવે એટલે અમારે એને ભગવાન સમજવો પડે અને અમે એની એવી આસ્થા કરીએ છીએ કે લોકો અમારી આસ્થાથી અમારો જે સ્ટાફ છે નવગ્રહ ભગવાન મંદિરનો સુરેશભાઈ ગીરી જે અમારા મેઇન મંદિરના માલિક છે એમના હસ્તે અમે આજે 10 બ્રાહ્મણ અહીંયા નીચે કામ કરીએ છીએ। બીજા બધા કામદારો બી કામ કરે છે। બધાના સ્વભાવ એવા છે કે બધા એકબીજાને હરીમરીને
કામ કરે છે અને જે કોઈ વ્યક્તિ આવે એની આસ્થાઘાતતા એવું કરીએ છીએ કે માણસનું દિલ ડૂબાયું કોઈ અમે કામ કરતા નથી અને એ લોકો બધા ખુશ થઈને જાય છે. અહીંયા ઘણી વખત પ્રવાસી બસો બી આવે છે. આજે સવારે બસ આવી હતી પ્રવાસની, આ બસ આવી હતી તો અહીંયા નાસ્તો લઈને આવે, લઈને આવે, બેસવાની સગવડ આપીએ છીએ અમે, પાણીની સગવડ હોય છે, ચા પાણી બી અમે કરાવીએ છીએ, બધી જ ફૂલ સગવડ અમે આપીએ છીએ. એટલે કોઈ બી વ્યક્તિ આવ્યો હોય બહારથી એ બી પહેલા મંદિરના દર્શન કરીને જ પછી બીજે જાય છે. શ્રી શનિ મહારાજ કી જય, રાહુ ભગવાન કી જય, કેતુ ભગવાન કી જય, સૂર્ય મંડલાદિ નવગ્રહ ભગવાન દેવ કી જય. માણસ જ્યારે એના જીવનની અંદર માણસ જ્યારે જન્મ લે છે, એ જન્મ લે છે ત્યારે કે ઘણા બધા દોષો લઈને માણસો જન્મ લે છે. એના આગલા જન્મના આવી રીતના આપણે અગાડી બી ઘણા બધા જન્મ લઈ ચૂક્યા છે આપણે, અને એમાં આપણે જે કે પાપ કર્મો કર્યા હોય એ પ્રમાણે આપણે માણસ ગુજરી જાય ત્યાર પછી બી એને સજાઓ તો થાય જ છે, ભગવાન બી કરે જ છે. પણ બીજો વખત જન્મ લઈએ છે આ બધા પાપ કર્મો સાથે લઈને આપણે આ જીવનમાં બીજો વખત જન્મ લઈએ તો આપણા પાપ કર્મો સાથે આવે છે. ત્યાર પછી કીધું છે કે જન્મ લે એટલે જન્મ સમયે જે કઈ ચક્ર ચાલતું હોય આકાશની અંદર એ ચક્ર પ્રમાણે આપણી જન્મ કુંડલીમાં આ નવગ્રહ ભગવાન જે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ ભગવાન એ ચક્ર પ્રમાણે આપણા જન્મ કુંડલીના ખાનામાં બેસી જાય છે. અને ત્યાર પછી જે કઈ બધી પીડા હોય, આતે હોય, કઈ બી વસ્તુ હોય તે પ્રમાણે આપણને એનું ફળ પ્રાપ્ત કરાવે છે. અને આ ફળ પ્રાપ્ત કરાવે તો એના માટે અહીંયા કીધું છે કે આ નવગ્રહ મંદિરે જે કોઈ વ્યક્તિ આવે એ નવગ્રહ ભગવાનની શાંતિ કર્મ કરે, જન્માષ્ટમી જોઈએ એ પ્રમાણે એમના જે કંઈ દોષ હોય આ બધા દોષોનું નિવારણ અમે અહીંયા કરીએ છીએ અને બધી પૂજાઓ અમે અહીંયા કરીએ છીએ. નારાયણ બલી, નવચંડી, વાસ્તુ, પછી કાલ સર્પ બધી પૂજાઓ કરીએ છીએ. અમે અહીંયા ફોટા પાડને બી ફોરેન બી પૂજા મોકલીએ છીએ અને આવી બધી ઘણી બધી પૂજાઓ અમે કરીએ જ છીએ. અમે વિડીયો બનાવીએ, ફોરેન મોકલીએ, ફોરેન વાળા વિડીયો જોઈ ખુશ થાય એ લોકો બી. અને ત્યાર પછી તો કે નવગ્રહ ભગવાનની પૂજા કરવાથી આપણા જીવનમાં બધી આદિ વ્યાધિ ઉપાધિ હરેક વસ્તુઓ દૂર થાય છે અને જીવનની અંદર આપણને સુખ અને શાંતિ આપે છે. જીવનમાં 3 જ ભગવાન વધારે પડતા નડતા હોય. કોણ? રાહુ, કેતુ, શનિ મહારાજ, રાહુ અને કેતુ. આ 3 જ દેવ એવા છે કે હરેકના જીવનમાં હરેકની જન્મ કુંડલી પ્રમાણે ભાગ ભજવતા હોય છે. એટલે આ 3 દેવની અંદર તમે રોજ એમની સેવા કરો, એમના જપ કરો તો બી આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ધારો કે ભાઈ શનિ મહારાજ છે તો આપણો જન્મ 8 તારીખે થયો હોય તો આપણા ગુરુ કોણ કહેવાય? તો કે શનિ મહારાજ કહેવાય. 17 તારીખના બી શનિ મહારાજ આવે, 26 તારીખના બી શનિ મહારાજ આવે. આ પ્રમાણે તારીખ પ્રમાણે બી આપણા જે ગુરુ છે એ ભગવાન આપણા ગુરુ કહેવાય. તો રોજ એના તારીખ પ્રમાણે જપ કરવાથી અને આપણી જે કંઈ ઈચ્છા માંગવાથી એ જપ કર્યા પછી પાણી પીવાથી તમે 41 દિવસ આ જપ કરો, તમને એનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય અને સારું એવું ફળ આપણને આપે છે. જન્મ કુંડલીમાં જે કંઈ જન્મ તારીખ હોય એ પ્રમાણે બધા દેવોનું લખેલું જ છે અહીંયા, તે પ્રમાણે આપણા ગુરુ કહેવાય. આજે બીજાને ગુરુ બનાવવું આપણે તો આપણને વિશ્વાસ કોઈની પર આવતો નથી, પણ આજે ભગવાનને ગુરુ બનાવીએ તો ભગવાન આપણી હરેક મનોકામના પૂર્ણ કરે છે. અને નવગ્રહ ભગવાનની એવી કૃપા છે કે જીવનની અંદર ભગવાન કોઈને નડતા નથી. આ દુનિયા આખી નવગ્રહ ભગવાનને સોંપેલી છે, ભગવાનને ચલાવવા માટે. એટલે જે કંઈ ભાગ ભજવે એ નવગ્રહ ભગવાન જ ભાગ ભજવે છે. એટલે રોજ સૂર્યને સવારે અર્ઘ્ય આપવાનું કીધું છે. આજે એ બી કોઈ વ્યક્તિ અર્ઘ્ય આપતો નથી. આજે રોજ અર્ઘ્ય આપવાનું કીધું છે સૂર્યને સવારે. ત્યાર પછી નવ ભગવાનનું બ્રહ્મા મુરારી શ્રીપુરાંતકારી ભાનુ સતી ભૂમિ સુતો બુધચ્ચ ગુરુજ શુક્ર શનિ રાહુ કેતુ સર્વે ગ્રહ શાંતિકરા ભ્રવંતુ. આ એક મંત્ર છે. 5 વખત તમે રોજ આખો મંત્ર બોલી જાઓ તો બી તમારા જીવનમાં તમને સરળતા પ્રાપ્ત થાય. તમારી હરેક મનોકામના ભગવાન પૂર્ણ કરે છે. આ નવગ્રહ ભગવાનનું મંદિર છે. અહીંયા આવવાથી તમે જે કંઈ ઈચ્છા હોય, તમારી બાધા હોય, તમારા વજન પ્રમાણે જે કંઈ દાન કરવું હોય અનાજનું એ બી તમે કરી શકો છો. બંધારામાં તમે પૈસા લખાવી શકો છો. ત્યાર પછી અમે દર શિયાળાના દિવસે બી અમે ડાબરા છે આ બધી વસ્તુ અમે વેચવા નીકળીએ છીએ. ઘણા બધા દાનો લખાવે છે. અમે બધા ગરીબોને આશ્રમમાં બધે અમે આપવા ગઈએ છીએ. દર શિયાળા ચાલુ થાય એટલે અમે આપવા ગઈએ છીએ બધાને. અને અમારા ઘણા બધા વિડીયો એવા અમે મોકલા છે અને બધા જોઈ છે. એ પ્રમાણે અહીંયા અમે અમારા આખી જે ટીમ છે આ નવગ્રહ ભગવાન મંદિરની સુરેશભાઈ ગિરીના હાથ નીચે અમે જે બધા કામ કરીએ છીએ અને કામ બહુ સરળતાથી સુરેશભાઈ અમારું પાર પાડે છે અને સુરેશભાઈ અમને ગાઈડન્સ આપે છે કે આ પ્રમાણે કામ કરો.
રાહુ નવગ્રહ ભગવાન. આજના આ કલિયુગની અંદર મનુષ્યને અનેક પ્રકારના પ્રશ્નો છે. આ પ્રશ્નોનું નિરાકરણ કોઈ જગ્યાએ મળતું નથી. કારણ કે આ કલિયુગની અંદર સાચો રસ્તો જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી વસ્તુનું નિરાકરણ થતું નથી. તો આ નવગ્રહ મંદિરની અહીંયા સ્થાપના કરવામાં આવી છે. ભગવાન શનિદેવની સ્થાપના કરવામાં આવી છે. નવગ્રહ કે જેને આપણે જોઈએ તો માણસની પોતાની જન્મ તારીખ છે. એ જન્મ તારીખનો માલિક જે છે એ ગ્રહને માણસ પોતે ગુરુ બનાવતો નથી. જ્યારે એમને જો ગુરુ બનાવવામાં આવે, રોજ એ નામની એક મંત્રની માળા કરવામાં આવે તો 50% માણસના કામ આમ જ સફળ થઈ જાય છે. તો અહીંયા નવગ્રહ છે, મહાદેવ દાદા, રામ સિદ્ધેશ્વર દાદા છે. અમાસના દિવસે અહીંયા મેળો ભરાય છે. શનિવારના દિવસે બધી પબ્લિક આવે છે. 5 શનિવાર ભરો, કોઈ પણ કામ હોય એના નિમિત્તે 5 શનિવાર ભરવાથી પોતાની ઈચ્છા પૂરી થાય છે. અહીંયા વટવૃક્ષ છે, પીપલદેવ છે, જેના દર્શન કરી માણસ પોતાનું જે કંઈ દુઃખ હોય, અહીંયા એવું કહેવાય છે કે રડતો આવે અને હસતો જાય એવી એની ઈચ્છા પૂરી થાય છે. અહીંયા આ નવગ્રહ મંદિરની સંસ્થાની અંદર દરેક માણસની જે કંઈ મુસીબત હોય, એને લગતી કંઈ પણ પૂજાપાઠ કરવું હોય, એને લગતી કોઈ પણ કાર્ય કરવું હોય તો એમને શક્તિ અનુસાર અહીંયા કર્મ કરી આપવામાં આવે છે. આ મંદિરના સ્ટાફ છે એ બધી હેલ્પ કરે છે, માર્ગદર્શન આપે છે, રસ્તો બતાવે છે અને એ માર્ગથી આજે માણસને આ મંદિરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એવા નવગ્રહ ભગવાન